વાડી વિસ્તારમાં રહેતા હોય એને ખબર છે કે ભાઈ લાઇટની કેટલી બધી ઉપાધિ છે. લાઇટ જાય એટલે એક દી બીજો દી માંડ 12 કલાકે લાઇટ માંડ આવે ભાઈ જાય. એમાં હવે વરસાદ આવે છે એટલે હાવ પૂરું. ઉનાળાની સિઝન છે પણ વરસાદ આવશે એટલે હાવ પૂરું. ભાઈ આપણે ઘણી ફેરે પાવરના લીધે આપણી જે કોન્ટેન્ટ ક્રિએશનની જર્ની છે એ રોકાય નહીં એવા માટે આપણે લીધો છે પાવર બેંક. 20,000 mAhનો પાવર બેંક લીધો છે આપણે ક્રેટોસનો. ઓલમોસ્ટ 800-850 રૂપિયા પડ્યો છે આપણે. એક્ઝેક્ટલી 820-30 રૂપિયા જેવું એમેઝોનથી હમણાં જ જે આવ્યો છે ઉદેશ પાવર બેંક. So welcome back ભાઈ. This is not so welcome back ભાઈ. આપણે સવારે કામેથી આવી અને પડાણે પ્રસંગ હતા અહીંયા ગયા હતા. તે પછી બસ આરામ જ કર્યો છે, મતલબ કે રેસ્ટ. સો પાછો આજ મારો ડાયટથી ઓફ ડે હતો એટલે અમે રેસ્ટ જ હતું. તો હવે આજે આપણે રેસ્ટ ઉપર જ વાત કરવી છે. 6 દિવસની ટ્રેનિંગ સ્પ્લિટ આપણે પૂરી કરી. પુશ પુલ લેગ્સ જેની મેં ડિટેલમાં વાત પણ કરી અને હું કસરત છે એને કેવી રીતના ચેન્જ કરી અને મસલ્સ છે એને ડિફરન્ટ ટ્રેન્ડ કરું છું એ પણ આપણે વાત કરી. તો તમે એ સિરીઝ ના જોઈ હોય તો પ્લીઝ રિવાઇવ કરીને સિરીઝ જરૂર જોજો. જો ઘરે હોમવર્કઆઉટ કરતા હોય તો આ રીતના પણ તમે પુશ પુલ લેગ્સ છે એને ડિઝાઇન કરી શકો છો. અને વર્કઆઉટ સ્પ્લિટ છે એ તમે ખુદ પર ડિઝાઇન કરી શકો છો ભાઈ. બસ તમે ઇન્ટરમીડિયેટ થઈ જાઓ, તમને 4-5 મહિના 6 મહિના જેટલું ટ્રેનિંગ કરતાં થઈ જાય એક્સરસાઇઝ કરતાં, પછી તમે હાથે તમારી વર્કઆઉટ સ્પ્લિટ ડિઝાઇન કરી શકો છો. તો બેક ટુ પોઈન્ટ, રેસ્ટ ડે. તો ભાઈ આમ તો રેસ્ટ ડે 2 પ્રકારના હોય, એક્ટિવ રેસ્ટ ડે અને પેસિવ રેસ્ટ ડે. મતલબ કે એક છે એક્ટિવિટી એડ કરું ધીરે ધીરે, હલકા મતલબ કે હલકું ફૂલકું ચાલવા જવું, રનિંગ કરવી થોડી, સ્ટ્રેચિંગ, મોબિલિટી એન્ડ એવરીથિંગ. મતલબ કે થોડું કરવું એને તમે એક્ટિવ રેસ્ટ ડેમાં લઈ શકો છો. અને એક છે પેસિવ, મતલબ કે ફૂલ રેસ્ટ. તે દિવસે તમે શરીરને મસલ્સને કોઈ હલાવતા નથી, મતલબ કે યસ, સ્લીપ એન્ડ ઈટ, ખાઈને હોઈ જાવ બસ. આ પણ એક રેસ્ટ ડેમાં જ આવે છે અને આ પણ જરૂરી છે ભાઈ, કેમ કે તમે 6 દિવસની ટ્રેનિંગ સ્પ્લિટ પૂરી કરો તો રેસ્ટ ડે જરૂરી છે. તો ભાઈ જો તમે નવા હોય, તમે નવી ટ્રેનિંગ ચાલુ કરી હોય, તમે બિગિનર્સ છો, હજી મહિનો જ થયો છે તમને, તો હું તમને સજેસ્ટ કરીશ કે ભાઈ તમે ફૂલ રેસ્ટ ડે લ્યો. કેમ કે ફૂલ રેસ્ટ ડે કદાચ તમને વધારે બેનિફિશિયલ થાય. જો 6 દિવસની ટ્રેનિંગ સ્પ્લિટ તમે પૂરી કરી હોય તો ફૂલ રેસ્ટ ડે લ્યો. અને જો તમે એક ઇન્ટરમીડિયેટ લિફ્ટર હોય અર્થાત 4 થી 6 મહિના તમે થઈ ગયા હોય ટ્રેનિંગ કરતા, તો એક્ટિવ રેસ્ટ ડે પણ તમે સામેલ કરી શકો છો. આમ તો બેયનો ભાઈ અલગ બેનિફિટ્સ છે, 2 રેસ્ટ ડે તમારે લેવા જ જોઈએ. જો તમે કઈ વર્કઆઉટ સ્પ્લિટ ફોલો કરો છો એની ઉપર રેસ્ટ ડે પ્રિફર કરે છે જાજુ ભાગ. તમે પુશ પુલ લેગ સિરીઝ ફોલો કરતા હોય તો એની અંદર તમે ફૂલ રેસ્ટ ડે પણ લઈ શકો છો. તમે જો ફૂલ બોડી વર્કઆઉટ કરતા હોય તો એની અંદર એક રેસ્ટ ડે ઓલરેડી આવી જ જાય. તો રેસ્ટ ડે જરૂરી છે ભાઈ, કેમ કે માઇન્ડ છે, મસલ્સ છે, આખી બોડી છે એ રિલેક્સ થાય. પ્લસ એક કહેવાય કે મસલ્સ ઉપર જે ટેન્શન હોય, કેમ કે 6 દિવસ તમે ટ્રેનિંગ કરો એટલે કોન્સ્ટન્ટ મસલ્સમાં બ્લડ ફ્લો થાય. પ્લસ એક ફટીગ જે છે આખું બોડીમાં એક્યુમ્યુલેટ થાય, જનરેટ થાય, જેના લીધે સ્લીપ ને ઘણું બધું છે થોડું ઇફેક્ટ થતું હોય. જોકે ટ્રેનિંગ કરી આ બધા બેનિફિટ પણ જડે છે ઘણા બધા. એટલા માટે રેસ્ટ ડે છે
એની બહુ જરૂરી છે, બહુ મહત્વની ભૂમિકા છે ભાઈ. પણ રેસ્ટ ડે પહેલા ટ્રેનિંગ પણ જરૂરી છે. તમે ટ્રેનિંગ કરી હોવી જોઈએ. ઘણા હોય ભાઈ ખાલી 2 દી એક્સરસાઇઝ કરીને 4 દીનો રેસ્ટ લઈ લઈએ, તો એ પણ એ કઈ મતલબ એટલું ઇફેક્ટિવ ના હોય. તો મારો છે જ એક્ટિવ રેસ્ટ ડે. મેં આજે આખો દિવસમાં ઘણી એક્ટિવિટી કરી. હમણાં પણ હું હાલવા ગયો હતો, અને પ્લસ આજે ફંક્શન હતું પડાણા, ત્યાં પણ આપણે ગયા હતા. ત્યાં પણ એક્ટિવિટી સારી થઈ. જોકે નાઇટનો વારો આવે એટલે મારે એક્ટિવિટી તો જોરદાર થઈ જાય ભાઈ. તો એક્ટિવલીઓ આજનો દિવસ એક ચીટ મીલ પણ રાખો તમે, જેનેથી તમારી ઉપર ડાયટનું પણ કોઈ કોન્સ્ટન્ટ પ્રેશર ના રહે. પ્લસ એન્જોય કરો યાર તમારી પ્રોસેસને, હે ને. બધીથી જરૂરી શું છે? એન્જોય પ્રોસેસ. પ્રોસેસને એન્જોય કરવી જરૂરી છે. સો ધેટ્સ ઇટ ભાઈ. રેસ્ટ ડે ઉપર કઈ જાજો આપણે કઈ પણ ના શકીએ, કેમ કે રેસ્ટ ડે બધાનો અલગ પ્રિફરન્સ હોય છે ભાઈ. બટ આપણે બહુ જલ્દી અપર લોઅર સ્પ્લિટ વર્કઆઉટ ઉપર વિડીયો મતલબ સિરીઝ બનાવશે આપણે પાસે. એમાં પણ આપણે રેસ્ટ ડે વિશે જરૂર વાત કરશી. પ્લસ આપણે જે 2 મુદ્દા રહી જાય છે ભાઈ, એક છે કોર અને મતલબ કે એબ્સ વર્કઆઉટ અને કાર્ડિયો. આ 2 જરૂરી છે. આ 2 ઉપર પણ આપણે ટોપિક ઉપર વાત કરશી આગળના વિડીયોઝમાં. તો ધેટ્સ ઇટ. અત્યારે હું કરીશ થોડુંક સ્ટ્રેચિંગ પ્લસ હલકી ફુલકી રનિંગ. ધેટ્સ ઇટ ફોર એક્ટિવ રેસ્ટ ડે. So that's it ભાઈ. 3 થી 4 સ્ટ્રેચ બસ, એન્ડ હોલ બોડી આર રિલેક્સ. આખી બોડી મસ્ત રિલેક્સ થઈ જાય. ઠંડા પાણીથી શાવર લ્યો, and then rest. સો બીજું કે ભાઈ, તમારી ફેવરેટ ચીટ મીલ એક દિવસ તમે એવો રાખો કે તમારું મન ફાવેલું વસ્તુ તમે મન મૂકીને ખાઈ શકો. તો ભાઈ આમ તો મારી ફેવરેટ વસ્તુ છે ને, મેં ઘણા ટાઈમે ખાધી નથી, ખાઈશ પણ વાર લાગશે. બીજી મારી ફેવરેટ વસ્તુ છે ઓમલેટ. જી હા, હું મારા હાથે ઓમલેટ બનાવું છું. જઈ અને પૂરેપૂરા 8 ઈંડાની ઓમલેટ બનાવીશું. અને મસ્ત, કેમ કે ભાઈ ઓમલેટમાં તેલ જાજુ પડે, એટલે આમ નોર્મલી હું ઓમલેટ ખાવ નહીં. કાલથી પાછું આપણે ડાયટ ઓન પોઈન્ટ આવી જશે, એટલે જાજે ભાગે આપણે એમાંથી ચીટ નહીં થાય. તો ચાલો બનાવી જોરદાર ઓમલેટ. Let's go for omelette. તો ભાઈ ઓમલેટ બની તો આમ જાય, બસ આને ફેરવવી એ એક મોટી જંગ છે ભાઈ.
ઘણી ફેર હું બધું કમ્પ્લીટ કરી નાખું, મારે ફરવામાં ભૂલ થઈ જાય, તૂટી જાય. નો પ્રોબ્લેમ, ટાઈમ જતા આપણે શીખી જાય, ધીરે ધીરે શીખી છીએ. ભાઈ તો ચાલો ખાવા ભાઈ. ઓમલેટ તો બે બની પણ એક તૂટી ગઈ અને એક ફૈરી થોડી. ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો છે, એક આપણે આખો ખાઈ જાય અને બે ઓમલેટ. યશુબેન ખવડાવશે એમ તો થોડાક. યશુબેન ક્યાં ગયા? આવો યશુબેન.